મંગલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી શ્રી મહાલક્ષ્મી ઇદં મહાલક્ષ્મી ઇદં સિક્કા આદાને દે દેજો પાછા અહીંયા રાખતા નહીં પછી તમને જડશે હમણાં નહીં મળે એ અદાય તો લઈ લીધા પાછા ચાલો હવે બધાય જવતર તમારે ત્યાં છે થાળીમાં બધાય જવતર હોમવાના છે બબે જણા કેટલી વાર 11 વાર બરોબર હું ગણેશ નહીં અહીંયા હો તમારે ગણવાના છે તમારે આહુતિ દેવાની તમારે ગણવાનું બરોબર થઈ જાય ને એટલે હાથ ઊંચો કરવાનો નકર હું અહીંયા ચાલુ જ રહીશ સ્વાહા જવતર જ હોમવાનું છે તમારે ભાઈને જવતર તમારે ઘી નહીં જવતર ચાલો હોમતા જજો અગ્નિવાયુ સૂર્યભ્ય સ્વાહા ઓમ અગ્નિવાયુ સૂર્યભ્ય સ્વાહા ઓમ અગ્નિવાયુ સૂર્યભ્ય સ્વાહા એક જ મિનિટ આપણે જેટલા ભેગા થયા છે ને સ્વાહા બોલવાથી પાપ બળીને ભસ્મ થાય છે આપણે બધાય જાણીએ છીએ આપણે બધાને ખબર છે તો સાહેબ અહીં માં ભગવતીના સ્થાનમાં આપણે ઊભા જ બરોબર દર્શન કરો છો બહુ સારું પણ સ્વાહા જેટલા બોલો ને એટલું આપણું પાપ રહ્યું ને એ પાપ આજે તમારા નજરની સામે યજ્ઞ ચાલુ છે ને એ યજ્ઞની અંદર બળીને ભસ્મ થાય છે બરોબર આજના દિવસે તમે સ્વાહા બોલજો અમને દક્ષિણા ન દેતા અમારે દક્ષિણા નથી લઈ જાવી आज तुम्हारे जी करे पाप दिया रे पाप हमें ले जाए दक्षिणा न देता पर स्वाहा तुम्हारे साथ स्वाहा बोल बोलो अग्नि नारायण भगवाननी जय जय बोलो अग्नि नारायण भगवाननी जय अरे जय बोलो बिदाई जय बोलो अग्नि नारायण भगवाननी હવે જેટલો અવાજ સંભળાનો ને એટલું સ્વાહા બધાય બોલવાનું છે અગ્નિવાયુ સૂર્યભ્ય અગ્નિવાયુ સૂર્યભ્ય સ્વાહા 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 વાહ બધા ધ્યાન રાખો 11 થઈ ગઈ સરસ ચાલો હવે જે જવતર છે ને એને મુઠ્ઠીમાં લઈ લ્યો હા જેટલા આવે એટલા મુઠ્ઠીમાં લઈ લેવા મુઠ્ઠીમાં લઈ લ્યો આ એક યજ્ઞનો મોટો એક લાભ બેટને એના માટે ખાસ ભાઈ અદા જોઈ લો પેલા લઈ લીધા પછી હું બોલું હવે લેવા ન દેતા હો નજર હા લઈ લેજો હવે લેવા ન દેતા હમણાં સાંભળશે તો વરી ઉભારી જાજા લઈ લેજો હા લઈ લીધા ને હવે બીજી વાર નહીં લેવાનો આ પૂજામાં તમે બેઠા છો જે હવનમાં બેસે ને એક લાભ છે કે જે હવનમાં બેસે અને આખું જેટલું મુઠ્ઠી ભરીને જેટલા દાણા હાથમાં આવે ને એટલા હવનમાં બેસનારના ઘરે તિજોરીમાં નાણાં આવે એટલે કીધું જેટલા હાથમાં દાણા એટલા ઘરમાં નાણાં અને નાણાં રૂપિયા હવે ન લેતા એક જ વાર લેવાનું એક જ વારમાં લઈ લેવાનું ચાલો હવે ખોબો કરી લેવાનું ખોબો અને બે આમ બરોબર સીધું ઓમ અગ્નયે સ્વસ્તિકૃતયે નમઃ સ્વાહા અગ્નયે સ્વસ્તિકૃતે નમઃ હાથ તપાવી હાથે પગે શરીરે તાપ લગાડી લ્યો જે કાંઈ પણ દુઃખ રોગ કલેશ જે હોય ને બધું આમ હોમાઈ જાય ને દેવતાઓના આશીર્વાદ મળે હાથે પગે તાપ લગાડીને હાથે પગે લગાડી લ્યો ચાલો હવે હાથમાં ફૂલચૂક આપી દો 10 દીપાલ દેવતાઓનું સ્મરણ ઓલા મેન યજમાન બેઠા છે ત્યાં જ આપી દો ફૂલચોક હાથમાં થાળી આપી દો પૂજાની અથવા તમે ફૂલચોક હાથમાં આપી દો હવે અહીંયા ફૂલચોખા સાહેબ તમે હાથમાં લઈ લ્યો જે ઘી હોમતા હતા ને
જે ઘી ઉમતા હતા હાથમાં ફૂલ ચોખા રાખો. હવે તમારે ફૂલ ચોખા હાથમાં રાખવાના. થઈ ગયું. હવે હાથમાં ફૂલ ચોખા રાખી અહીંયા જે 10 દીપપાલ દેવતાઓનું બલિદાન મૂક્યું છે સાહેબ. દેખાતો નથી, મારે ઊભું થવું પડ્યું. હવે અહીંયા 10 દીપપાલ દેવતાઓનું બલિદાન આપ્યું છે, જે 10 દિશામાંથી આપણું રક્ષણ કરે છે. હવન કરીએ ને, ગમે તે હવન હોય એમાં આ બલિદાન આવે આવે અને આવે. આ કોણ છે? તો કે આ ઈ દેવ છે કે આપણે જ્યાં રહેતા હોય ને અહીંયા આપણી રક્ષા ક્ષેત્રપાલ દેવ કરે છે. નાના આપણે હોય, નાના સ્કૂલમાં જતા હોય ને તો એમાં વ્યાકરણ આવે છે. અહીંયા જેટલા બધા ઊભા છે ને, બધા જેટલા પણ ભક્તજન છે, ખાખરિયા પરિવાર જેટલા છે, ભણતા હતા ને તો એમાં વ્યાકરણ આવતું, ખબર હોય તો. વ્યાકરણ એટલે કે એનું જે શબ્દ હોય ને એનું સમજાવે. આ ક્ષેત્રપાલ દેવ છે. ક્ષેત્ર એટલે શું કહેવામાં આવે વ્યાકરણમાં? ક્ષેત્ર એટલે ગુજરાતીમાં જગ્યા. ક્ષેત્ર એટલે જગ્યા, પાલ એટલે એનું રક્ષણ કરતા દેવ. ક્ષેત્ર એટલે જગ્યા. આપણે જ્યાં રહી છીએ એની રક્ષા કોણ કરે? આ ક્ષેત્રપાલ દેવ રક્ષા કરે. એટલે હવન જ્યારે આપણે કરીએ ને આપણા પરિવારના જેટલા પણ આવ્યા હોય ને એના ઘરે ઘરે રક્ષા કોણ કરવા આવે છે? ક્ષેત્રપાલ દેવ. આપણી રક્ષા ક્ષેત્રપાલ દેવ કરે છે. જ્યારે દીકરાના લગ્ન હોય કે દીકરીના લગ્ન હોય, જ્યારે 4 ફેરા ફરે ને ત્યારે આપણે પગ અડાડીએ છીએ, અંગૂઠો અડાડીએ છીએ. એ કોણ છે? આપણે એને શબ્દનો અપભ્રંશ કરી નાખ્યા. ખેતલિયા બાપા કઈ ને ખેતરપાલ કહેવામાં, પણ એ ખરેખર એ શબ્દ છે જ નહીં. શબ્દ છે ક્ષેત્રપાલ. આપણે શબ્દનો અપભ્રંશ કરી નાખ્યો, શબ્દને જ ફેરવી નાખ્યો, પણ ખરેખર ક્ષેત્રપાલ જે આપણી રક્ષા કરે છે, આપણા જગ્યાની રક્ષા કરે છે. આપણા ઘરની તો કરે છે, પણ જે આપણે કામ ધંધો નોકરી બિઝનેસ જ્યાં કરતા હોય ને અહીંયા ક્ષેત્રપાલ દેવ રક્ષા કરે છે. અને આ દેવ એવા છે કે આને તાત્કાલિક બોલાવવા પડે અને તાત્કાલિક એને રજા પણ દેવી પડે, એ ઊભા રહેતા નથી. તો આપણે એ દેવની પૂજા કરવાની છે. તો ક્ષેત્રપાલ 10 દિશામાંથી આપણું રક્ષણ કરતા દેવ. અને 5 એની આગળ બલિદાન મૂક્યા. 5 કયા? તો કે દેવતાઓના બલિદાન. જે દેવની આપણે પૂજા કરી એનું બલિદાન. તો બધા દેવનું સ્મરણ કરી ભગવાનને કઈ ક્ષેત્રપાલ ભગવાનને કઈ અમારી બધે બાજુથી રક્ષા કરજો. અમે જ્યાં રહી છીએ ત્યાં, અમે જ્યાં કામ ધંધો કરીએ છીએ ત્યાં અમારી રક્ષા કરજો. ઓમ અક્ષમ ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ દિશમ રક્ષા બલિપક્ષા. બધાએ બોલવાનું છે. મમ મનની અંદર બોલી જવાનું. મમ અભેદ વેદ વાયુ કરતા, ક્ષેમ કરતા, શાંતિ કરતા, પુષ્ટ કરતા, પુષ્ટ કરતા, નિવૃત્તિ કરતા, કલ્યાણ કરતા, વરદો ભવ વરદો ભવ. અક્ષમ ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ 10 દિક્પાલ દેવતાભ્યો નમઃ પંચ દેવતાભ્યો નમઃ પંચ દિક્પાલ દેવતાભ્યો નમઃ ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ. હા, ફૂલ ચોખા દાન આપી દો, અહીંયા છાટી દો. ક્ષમ ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ વિપ્રહસ્તેન બલિ વિસૃજ્ય. અદા ગોરદા પાણી હાથમાં લઈ અને અહીંયા છાટી દો. બધાએ 2 હાથ જોડી પગે લાગી દો. ક્ષમ ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ નમસ્સરોમિ બલિ વિસૃજ્ય. ચાલો પૂર્ણા દર્વી દેવતાભ્યો નમઃ પૂર્ણાહુતિ હોમ નમઃ. ચાલો હવે બધાને ઊભું થવાનું છે. બરોબર? 2 મિનિટ, 1 જ મિનિટ. ઓલું નારિયેલ તમને અદાય એ નારિયેલને ચાંદલો ચોખા કરવાનું છે. આવતા હોય જે ધૂણે એ માં ભગવતીને જે આવે ધૂણી અને એ જ સ્થાને ત્યાં ઉભા રહીએ. ક્યાંય આગળ પાછળ કે જાય નહીં, પોતાના સ્થાને જ ઉભા રહી અને ત્યાં એનું સ્થાન ગ્રહણ કરે. ચાલો અહીંયા બીજી વસ્તુ
કે હવનથી પાછળ ઉભું રહેવાનું છે, હવનથી કોઈ આગળ ઉભું રહેવાનું નથી, હવનની પાછળ ઉભું રહેવાનું છે બધાને, હવનની આગળ ઉભું રહેવાનું નથી, બધે પાછળ ઉતાર્યો, બધાય પાછળ ઉતાર્યો, મંદિરની બહાર જરા ઉતાર્યો, દ્વાર પાસે ઉતાર્યો, દરવાજા પાસે ગયો, પણ અહીંયા હવન કુંડથી પાછળ ઉતાર્યું બધાય, કેમ કે હવે તમે એની હારો ઉપાડશો ને એનાથી આગળ ઉપાડશો એ એક પ્રકારનું પાપ છે, કેમ કે આપણે દેવની ઉપર થઈને આપણે એની બાજુમાં ઉભા રહી છે, એટલે થોડા હવનથી જરાક પાછળ ઉતાર્યો, એનું સ્મરણ રાખવાનું છે, મા ભગવતીનું સ્મરણ કરજો, અને ખાસ કરીને કોઈ પાન મસાલો ખાઈ અને અંદર આવવું નહીં, પાન મસાલો ખાધો હોય તો બારે ટગરો કરી આવે, પણ આ બીડું ઉમરાને અત્યારે કોઈ પાન મસાલો ખાકી કોઈ ખાઈ નહીં. ચાલો ઓમ બોલીએ સિકોતેર માતની જય, રાધાની જય. ઓમ ક્લીમ સુવાચ શકરાદયા સુરગણાની અતિવી દોરાની સુરા વિબલ ચદેવ્યા સુરોપરાસ સતુલકો બ્રહ્મચારુ દેહામિદં જગદાત્મસત્ય દેવગણ શક્તિ સમૂહમૂર્ત્યા પિતા બહુલ દેવ મહર્ષિતેસ્મ વિદવાદ શુભાનિશાના પ્રભાવમતુલા ભગવાનનાતો મહારાષ્ટ્ર નૈવ તુમલંકલંક સાચંડિકા જગત પરિપાલનાય આવતા શુભવયસ્ય મતિં કરોતુ ભવને ફલાતિ આત્મનાં કૃપલિયં હૃદય સુબુદ્ધિ શ્રોતાગતાંગુલગુણા પ્રભવસ્વલાજ્ઞા સ્વપરિતા ભય દેવી વિશ્વં કેતયામ તવ રૂપમતીયમેતૈર્યમતુરં ભયકારી ભૂરી સુચરિતાહુ તવાદ્ભુતાહુ સુરવે ભગનાદિતસુ જગતા ત્રિગુણાપિદોષે રાયતે હરિહરા વિવિરાપ્યપારા સર્વાશ્રયાખિલં જગદંશભૂત ભવ્યાગૃતા हि પરમા પ્રકૃતિસ્વમાદ્યા સકલે તુમપૈતુ દેવી સમસ્ત દોષ ઉદ્રાસુષા ભગવતી પરમાઈ શશિનોલકૃતા પ્રતિષ્ઠા ભૂતમ પ્રહતમાતરુષા તથાપિ ભદ્રં વિલોક્ય સહસા મહિષાસુરેણ પરમા ભવતી ભવાય યો વિનાશયતિ ભવતી તુલાની આત્મે તદદુમે ભયદસ્તમેતમ સુવિપુલં મહિષાસુરસિયા સમતા જનપદે સુધનાનિ તે સંસિનકસી દતિ ધર્મવર્ગ નિવૃદાત્મજ
भृत्यदार येषां सदाभ्युदवदा भवतु प्रसन्ना दुर्गता हरति भीतिमत सजातो स्वस्ता मति वसुधां ददाति रुद्रदुःखभयहारिणिका त्वदान्य सर्वोपकारकरणा सदार्धचित्ता समनां तव देवीशीलं तथोदभितुतिमतुल्यमन्ये वीर्यं च हन्तु हतदेव पराक्रमाण विश्वते प्रकटिते सुनेन पाहि चाप दिवानी सुनेन आत्मशूलस्या परस्यामृतेश्वरी घोराणी तेरस्मारक गर्वता जगदोर्धे तथैवा भद्रकाले बभुवान् सर्वतामृता सम्भूता यथा पुरा शरीरेभ्यो जगोहिते सुभूता हृदयहस्ता यथा भवान् दुष्टरूप्याना तथा से मनसुंभवे मया ख्यातां यथावत् कथयामि ते पुनश्च समुद्भूता यथा भवान् वदाय दुष्टदेशानां तदा शुम्भयो पूर्णागर्वे परापति संपूर्णा पुनरापदा वस्नेव विघ्नमहि कपूर्जन्धो शतक्रतो ચાલો બધાએ જમણો પગ આગળ રાખી જમણો પગ આગળ રાખવાનો છે બધાએ હાથ ડાળી રાખજો જમણો પગ આગળ રાખી ચાલો કુંડની અંદર શ્રીફળ કોઈ હોવાનું નથી હમણાં કોઈ કુંડની અંદર શ્રીફળ હોવે નહીં હા શ્રીફળ જે કોઈ લઈને આવ્યા છે શ્રીફળ હોમતા નહીં હમણાં જરીએ ન હોમતા હો કેમ કે બીડું હોમાઈ ગયા પછી અડધી પોણી કલાક પછી શ્રીફળ હોમવાનું ચાલો પૂર્ણાહુતિ નમઃ પૂર્ણાહુતિ જપમાં ઘૃતધારમ ચાલો નારે તની જય नमः भृगुरुद्राये नियता प्रदास्मदामः यजमानस्य विभूति वंदनम् सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षि मृतात् जन्म मृत्यु ધ્યાન આવી જાવ બેનો આગળ આવ્યો સ્થાપન ધ્યાન આવી જાવ ચાલો એ મારા બેનો આમ જા પાછળ આવતા રહ્યો અહીંયા બધું અહીંયા ઢોરાય છે અને ખોટે ખોટું આપણે દોષ લાગે છે આમ આવતા રહ્યો પાછળ આવતા રહ્યો બેનો બધા પાછળ આવો હવનની સામે કોઈ રહેવાનું નથી તણી જો અદનિરાજનમ ખમ્મા હો કુળદેવી માં તમાડે હું તો પ્રેમે ઉતારો તારી આરતી
ખમ્મા હો ગુરુદેવ માત મારું તો પ્રેમે ઉતારું તારે આરતી માં ખમ્મા હો 77 માં તમારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી માં ખમ્મા હો ગુરુદેવ માત મારું તો પ્રેમે ઉતારું તારે આરતી માં શક્તિ સ્વરૂપે તારો વાસ માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી માં શક્તિ સ્વરૂપ તારો વાસ મારું તો પ્રેમે ઉતારું તારી આરતી માં દરિયા ગલ્લે મારી તારો મહિમાય પરંપાર છે દરિયા દિલની મારી તારો મહિમા પરંપાર છે તારો પાલવ પકડે પલમાં બેડો પાર છે તારો પાલવ પકડે નો પલમાં બેડો પાર છે તારા ચરણોનો હું તો દાસ માળી હું તો પ્રેમે ઉતારો તારી આરતી માં તારા ચરણોનો હું તો દાસ મારું તો પ્રેમે ઉતારું તારી આરતી માં ખમ્મા હો 77 માં તમારી હું તો પ્રેમે ઉતારો તારી આરતી માં ખમ્મા હો ગુરુદેવ માત મારું તો પ્રેમે ઉતારું તારી આરતી માં નિર્ધન તે તમ ધન દેતા દેતા સુખ ભંડાર નિર્ધન ને તમ ધન દેતા દેતા સુખ ભંડાર વંશ તણો તમ વેલો વધારે પુત્ર ને પરિવાર વંશ તણો તમ વેલો વધારે પુત્ર ને પરિવાર સૌના મંડળાની પૂર્વાસ માડી હું તો પ્રેમે ઉતારો તારી આરતી માં સૌના મંડળાની પૂર્વાસ મારું તો પ્રેમે ઉતારું તારું આરતી રે માં ખમ્મા હો ગુરુદેવ માત માળી હું તો પ્રેમે ઉતારો તારી આરતી માં ખમ્મા હો ગુરુદેવ નાથ મારું તો પ્રેમે ઉતારું તારું આરતી માં તારા દર્શન કરતા મારે પાપી પાવન થાય તારા દર્શન કરતા મારું પાપી પાવન થાય ગાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય હવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય તારા ભક્તોનો છે વિશ્વાસ માડી હું તો પ્રેમે ઉતારો તારી આરતી માં તારા ભક્તોનો છે વિશ્વાસ મારું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં ખમ્મા હો ગુરુદેવ માત માડી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે માં ખમ્મા હો ગુરુદેવ માત મારું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી તુળવેરી નાની થાય આરતી તુળવેરી નાની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે ભાવ ન જાણું ભક્તિ ન જાણું નવ જાણું સેવા નામ જાણું સેવા વલ્લભ વતને આપી વલ્લભને રાખો ચરણે સુખ દેવા ઓ જયો જયો મા જગદંબે માનો મંડપ લાલ ગુલાલ શોભાયતિ સારી શોભાયતિ સારી
અબિલ ઉડે આનંદ ગુલાલ ઉડે આનંદ જય બહુચરવાળી कर्पूर गौरम करुणावतारम संसारतारम भुजगेन्द्र भाव संतम हृदयारविंद भवं भवानी सहितं नमामि मंगल भगवान विष्णु मंगल गरुड़ध्वज मंगल पुंडरीकाक्ष मंगलाय तनोहरि मंगल मंगल्ये श्री सर्वाभिसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते अच्युतं केशवं राम नारायणं कृष्ण दामोदरं हरे धरम माधवं गोपिका वल्लभं जानकी नायकं श्रीरामचन्द्रं भजे रामचन्द्रं भजे रामचन्द्रं भजे रामचन्द्रं भजे निराजनं समर्पयामि बोली जय અધનિરાજનમ ચાલો સૌના પોતાના સ્થાને હવે બિરાજમાન થાજો એ જોજો નિરાતે હાલો હાલો ચાલો બધાય મંદિર પરિસરમાંથી જરાક જગ્યા કરજો બારે બારે બધા બેસજો બારે બધા પોતાના આસને બેસો ચાલો મંદિરમાંથી થોડી જગ્યા કરજો ભાઈઓ ચાલો ભાઈઓ બહેનો જરાક મંદિરમાં જગ્યા કરજો મંદિરમાં જરાક જગ્યા કરજો ભાઈઓ બહેનો ભાઈ દરવાજા કરતી બહાર ને હાથમાં ફૂલ આપી દેજો ચિતા ફલમ ઓમ ભૃવસ્વ ભગવતી દેવ અગ્નિ જે કુંડ છે કુંડ હાથ થાળીમાં લઈ તોય વાંધો નહીં મંદ ચરણે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ બે હાથ જોડી માં ભગવતી પાસે બધા દેવતાઓ પાસે બે હાથ જોડી ક્ષમા પ્રાર્થના કરવાની છે માં ભગવતીને કહી દેવતાઓને કહી કોઈ પણ જેમાં પૂજા કરી આજના દિવસે જે પૂજા કરી એ પૂજાનો સ્વીકાર કરજો અને પૂજાની અંદર મારાથી કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ હોય તો અમને બાળક સમજી ક્ષમા કરજો હે આપણે તો એના બાળકો છીએ ને આપણે સંતાનો છીએ આપણે એના બાલુડા છીએ ભગવતીના હે તો બાળક સમજી માતાજીને કહી દેવતાઓને અમને ક્ષમા કરજો આવનાર સમયની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિ ની પ્રાપ્તિ કરાવજો અને જેની બધાને જરૂર છે તમને ને મને લક્ષ્મી હે હા એના વગર તો કયા લે ગોર બાપાને દક્ષિણા દેવી પડે લક્ષ્મીની જરૂર તો ગોર બાપાને હોય હે તો પછી ભાઈ ગચ્છ કોણ 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 ભલે ભલે એને રમવા દો વાંધો ભલે ભલે એટલે માં ભગવતીને કઈ રીતિ સિદ્ધિ પ્રાપ્તિ કરાવજો ભગવાન પાસે માં ભગવતી પાસે ક્ષમા પ્રાર્થના કરી જાજો અમારા કુટુંબની અંદર પરિવારની અંદર કાયમ માટે તમારી કૃપા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ રેવી માં ભગવતીને અને બધા દેવ દેવતાઓને પ્રાર્થના કરી જાજો હરિ ઓમ આવાહનો ન જાનામી તવાર્ચનો પૂજાં ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર ગતં પાપં ગતં દુઃખં ગતં દારિદ્ર્યમેવ ચ સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનમ ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા
દુધિયા તો મનાવા પ્રકૃતિ શુભા કરો સકલમ પરસ્મી શ્રી નારાયણ સમર્પયામિ પાપે પ્રપંચ કરવા બદવા તે પૂરો ખોટો ખરો ભગવતી પણ તમાર ભગવતી ભવભૂત કાપો ભગવતી ભવભૂત કાપો મમ પાહ્યો ભગવતી क्षमा प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि नमस्करोमि अर्पणम् पाणी भर રાખજો ગમે એક જણો પાણી જણી ભર રાખજો કૃતસ્ય કર્મણા સંતા સિદ્ધર્થમ ધર્મઃ ચાલો સર્વ દેવતાનાં ગચ્છાસનમ અને દાદા ગચ્છાસન અક્ષર જે થાય ને એ તમારા મલય અગ્નિમાં હા ચાલો હવે આપણે બધા દેવતાઓને રજા આપવાની છે રજા કેને ન દેવો કેને અપાય ને કેને ન દેવાય આ ખાસ જાણવું જરૂરી છે કેમ કે યજ્ઞ પૂરો થાય એટલે ભગવાન બધા દેવતાઓને રજા દેવી પડે પણ કેને દેવાય રજા કેને ન દેવાય ખાસ જાણવું જરૂરી કેમ કે જો બધાને ધારે એકવાર કહી દીધું ને કે બસ સ્થાને પરમેશ્વર બ્રહ્માદયો દેવ તત્ર ગચ્છહુતાસનમ વિના ગણપતિ વિના ઋષિ વિના કુલદેવી વિના લક્ષ્મી આવાય દેવતાના સ્વસ્થાને શું શુભ સર્વે પુનરાગમનમ ફલેના ફલવાન ભવાભીતિ પ્રતિવચનમ ચાલો તમને જે ફળ આપ્યું છે દાય કપાળે ડાળો ભાઈઓ કપાળે ફળ ડાળવાનું ચાલો બેનો તમે સાડી મારા બેનને ખોડામાં ફળ આપી દો ભવાભીતિ પ્રતિવચનમ ચાલો તમે જરીક વાર બધા બારે બેસો બેનો ચાલો છેડાછેડી છોડવા માટે હાલો ઝડપથી આવી જાઓ એ ચાલો Ay, hame na ko ke. He? हमने से लिया देखो हमारे से बोल
લઈ લીધું પછી કાલે મારવા હવાનો મને જ ફોકસ કર્યો એમ તો આપણે દુવાનો સહન કર્યો હે પેન ડ્રાઈવ મોકલી દે મહારાજ મહારાજમાં મંદિર રહીશું લેવાઈ ગયા તો પછી દેવું કેમ ગઈ હા દીકરી આવી જા મમ્મી હાલો હવે આવી જાવ હા હાલો યાર હાલ લઈ લઉં હાલો હાલો આવી જાવ હવે નિરાતે ખાઓ હાલો